બોરસદ આંકલાવ વિસ્તારના 56 થી વધુ ગામોના લોકો માટે અત્યંત ખુશીના સમાચાર છે। કોરોના મહામારીને કારણે લાંબા સમયથી બંધ રહેલી કઠાણા વાસદ વડોદરા મેમુ ટ્રેન આજે ફરી પાટા પર દોડતી થઈ છે। આણંદના સાંસદ મિતેશ પટેલ અને કેબિનેટ મંત્રી રમણભાઈ સોલંકીના દ્રઢ પ્રયત્નોથી આ શક્ય બન્યું છે। કઠાણા રેલવે સ્ટેશન પર BAPSના સંતોની હાજરીમાં રેલવે અધિકારીઓ, સાંસદ અને મંત્રી સહિતના આગેવાનોએ લીલી ઝંડી બતાવી ટ્રેનને પ્રસ્થાન કરાવ્યું હતું। આ ટ્રેન શરૂ થવાથી હજારો નોકરિયાતો, વિદ્યાર્થીઓ અને વેપારીઓને ઝડપી અને સસ્તો મુસાફરી વિકલ્પ મળ્યો છે। ઉપરાંત ગંભીરા બ્રિજ દુર્ઘટના બાદ રોડ ટ્રાફિક પરનું દબાણ પણ ઘટશે। આજ રોજ કાંઠાગાળાના ગામ કઠાણાથી વડોદરા સુધીની જે કઠાણા ટ્રેન કહેતા હતા એ કોવિડમાં બંધ થઈ ગયેલી હતી, પરંતુ આદરણીય વડાપ્રધાન, આપણા દેશના પ્રધાન સેવક નરેન્દ્રભાઈ મોદી સાહેબ, આપણા રેલ મંત્રી શ્રી આદરણીય અશ્વિની વૈષ્ણવજી, આપણા ગુજરાતના મુખ્યમંત્રી આદરણીય ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબના નેતૃત્વમાં આ ટ્રેનની ફરી શરૂઆત થઈ રહી છે। આ લોકલ ધારાસભ્ય અને આપણા કેબિનેટ મંત્રી આદરણીય રમણભાઈ સોલંકીજી, આપણા જિલ્લાના અધ્યક્ષ આદરણીય સંજયભાઈ હસમુખભાઈ પટેલ, એ બધાની ખૂબ ચિંતા હતી કે જે આ ટ્રેન બંધ થઈ છે એ ટ્રેન બંધ થઈ છે એને ફરીથી શરૂઆત કરાવીએ। આપણા રેલ મંત્રીશ્રીને મળી અને આ ટ્રેનની શરૂઆત જ્યારે આજે થઈ રહી હોય ત્યારે કઠાણા ગામે ખૂબ મોટી સંખ્યામાં સૌ આગેવાનો આવી અને જ્યારે એમને પણ આપણને સૌને શુભેચ્છાઓ પાઠવી છે। આ શુભેચ્છાઓ મારી નથી, પરંતુ લોકલ નાગરિકોની છે, લોકલ ધારાસભ્યની છે અને આપણા આદરણીય મુખ્યમંત્રીની છે કે જેમણે મને આ રજૂઆત કરી અને એક સાંસદ તરીકેની જવાબદારી નિભાવી હું રેલ મંત્રી સુધી લઈ ગયો અને એમણે આ ટ્રેનની શરૂઆત કરી છે। ત્યારે સૌ નાગરિકોને જે સુવિધા ઉપલબ્ધ થઈ છે, આપણે નાગરિકોને પણ હું વિનંતી કરીશ કે આ સુવિધા જે ઉપલબ્ધ થઈ છે આપણા રેલ તંત્ર તરફથી આપણને જ્યારે સારામાં સારી સુવિધા ઉપલબ્ધ થઈ છે તો એને આપણે નિષ્ઠાથી નિભાવીએ, સુવિધાનો ઉપયોગ કરીએ। અને જ્યારે DRM શ્રીને મેં વાત કરી કે આ કઠાણાથી વાસદની જે ટ્રેન છે એને વડોદરા સુધી લંબાવવામાં આવે, જ્યારે ગંભીરા બ્રિજ પડી ગયો હતો ત્યારે, અને એમને આ રજૂઆત સાંભળી વડોદરા સુધી જ્યારે લંબાવી છે, હજુ પણ ઘણા બધા સ્ટોપેજ આપણને જરૂરી છે, એ પણ સ્ટોપેજ આપશે, સુવિધા પણ સારામાં સારી મળશે। રેલ તંત્રએ આપણને ટૂંક સમયમાં જ આ ટ્રેન શરૂ કરી છે। DRM શ્રી, એમની ટીમ, આપણા રેલ મંત્રી શ્રીનો હું દિલથી આભાર માનું છું અને આપણા લોકલ ધારાસભ્ય કેબિનેટ મંત્રી આદરણીય રમણભાઈ સોલંકીજીનો પણ હું આભાર માનું છું કે એમને ખૂબ પ્રેશર મારી પર લાવી અને આ ટ્રેન જે ચાલુ કરાવી છે એ ટ્રેનની સુવિધા મળી છે। હજુ પણ આપણા જિલ્લાના ઘણા બધા વિકાસના કામ ભારત સરકાર અને ગુજરાત સરકારમાં જે બાકી છે, આપણા કેબિનેટ મંત્રી અને આપણા રાજ્ય કક્ષાના મંત્રી જ્યારે અને આપણા અધ્યક્ષ શ્રી સંજયભાઈ પટેલ સંગઠનના બધા જ ભેગા થઈ એક ટીમથી કામ કરીશું તો બધા જ કામમાં પૂર્ણ થશે। આપણા આણંદ જિલ્લાના નાગરિકોને હું વિશ્વાસ ધરાવું છું કે જે કંઈ કામો બાકી છે એ કામ તમને પૂર્ણ કરી આપવાની જવાબદારી અમે લઈએ છીએ અને જે સુવિધા મળવી જોઈએ, સુવિધા આદરણીય પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબના નેતૃત્વમાં અને ભારત સરકાર અને ગુજરાત સરકાર તરફથી મળશે। આજે ફરીથી રેલ મંત્રી શ્રી, પ્રધાનમંત્રી શ્રી, આપણા મુખ્યમંત્રી શ્રી અને આખી ટીમ ભારતીય જનતા પાર્ટીની આણંદ જિલ્લાની સૌનો દિલથી આભાર માનું છું અને આજે જે નાગરિકો આવ્યા છે અમને શુભેચ્છા પાઠવી છે એમનો પણ દિલથી આભાર। नमस्कार। आज ये जो ट्रेन सर्विस पिछले 4 साल से बंद थी, माननीय MP साहब के प्रयास से आज शुरू कराई गई है। ये काफ़ी दिनों से बंद था और ये जब एक्सीडेंट हुआ था ब्रिज का, उसके बाद MP साहब के प्रयास से और MP साहब ने जो माननीय रेल मंत्री जी से बात की तो उन्होंने आदेश दिया कि इस सर्विस को जल्दी से जल्दी शुरू कराया जाए। तो बड़ा अथक प्रयासों से पिछले 100 दिनों में पूरा ट्रैक और पूरा सेक्शन रेडी कराया गया और ये ट्रेन शुरू कराई गई। साथ ही 2 महत्वपूर्ण चीज़ें कही गई कि सुबह 5 बजे इसको शुरू करें ताकि स्टूडेंट्स, वर्कर्स और साथ ही यहाँ से जो खोया जाता है वो भी बड़ौदा तक सुबह 9 बजे तक पहुँच पाए। ये सर्विस जो वासद तक थी इसको हम कठाना से हमने बड़ौदा तक की है ताकि लोग बड़ौदा तक पहुँच पाएँ और शाम को भी बड़ौदा से शुरू होकर यहाँ पे वापस आएगी। तो ये महत्वपूर्ण कार्य कराए गए MP साहब के प्रयासों से और मुझे पूरा विश्वास है कि यहाँ के लोग इस सर्विस का पूरा उपयोग उठाएंगे। धन्यवाद।